નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે યુનિટ 6 જોઈએ છે, આઈ લવ યુ ટીચર. બરાબર, એમાં આપણે જોયા કે હેલન કેલરને કઈ રીતે મિસ સુલિવન છે એ અલગ અલગ છે એ શબ્દો શીખવાડે છે. તો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ આજે. Miss Sullivan used to take me to long walks every morning. લોંગ વોક્સ એટલે ઘણે લાંબે સુધી ચાલવા માટે જવું. એવરી મોર્નિંગ એટલે દરરોજ સવારે. કે મિસ સુલિવન છે મને દરરોજ સવારે ખૂબ લાંબે સુધી એટલે ખૂબ દૂર સુધી છે ચાલવા માટે લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. મારી પાસે પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. એનામાં ઉત્સાહ હતો. જો આ એક એવું દર્શાવે છે કે હેલન કેલરમાં એક પ્રકારનો ઉત્સાહ હતો. એને પ્રશ્નો પણ પૂછવા હતા, પણ પૂછે કઈ રીતે? જો એની ટેકનિક છે. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. કે હું તેની હથેળીમાં કંઈક લખતી. એન ઇન્ટર્ન એટલે જવાબમાં સી વુડ ટોક ઇન ટુ માય પામ. તે મારી હથેળીમાં લખતા. એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર. જે રીતે લોકો છે બાળકના કાનમાં વાતો કરે એ રીતે અથવા કહે એ રીતે. વિચાર કરો કે અહીંયા જે મિસ સુલિવન છે એને એક બાળક તરીકે રાખતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. સેટિસ્ફાઈડ કરવું એટલે સંતોષવું. ક્યુરિયોસિટી એટલે ઉત્સુકતા. કે મારા શિક્ષકે મારી ઉત્સુકતાને સંતોષી. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી કે હવે મારી આજુબાજુની બધી જ વસ્તુઓ વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય કે જીવન, પ્રેમ અને આનંદથી ભરપૂર હતી. હવે એને જીવન જીવવાની મજા આવતી એમ. કારણ કે એને ધીમે ધીમે આ બધા શબ્દો છે એ શીખવા માંડ્યા હતા. એના બધી પ્રશ્નો છે. હાઉ વુડ મિસ સુલિવન એન્ડ હેલન કોમ્યુનિકેટ. કે મિસ સુલિવન અને હેલન કઈ રીતે વાતચીત કરતા. કોમ્યુનિકેટ કરવું એટલે શું થાય? વાતચીત કરવી. તો કે ઇટ હેલન હેડ અ ક્વેશ્ચન ટુ આસ્ક. ઇફ આવશે અહીંયા. ઈટની જગ્યાએ શું આવશે? ઇફ. જો હેલનને પ્રશ્ન પૂછવો હોય, શી વુડ રાઇટ સમથિંગ ઓન મિસ સુલિવન્સ પામ. કે તે મિસ સુલિવનની હથેળીમાં લખતા. એન્ડ ઇન ટર્ન મિસ સુલિવન વુડ રાઇટ ઇન ટુ હેલન્સ પામ. અને જવાબમાં મિસ સુલિવન છે તે હેલનની હથેળીમાં લખતા. એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર. જે રીતે લોકો બાળકોના કાનમાં કહે એવી રીતે. બીજો પ્રશ્ન છે. એવરીથિંગ અરાઉન્ડ હેલન્સ વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય બીકોઝ. એવરીથિંગ અરાઉન્ડ હેલન ફૂલ ઓફ લાઈફ એન્ડ જોય બીકોઝ હર ટીચર સેટિસ્ફાઈડ હર ક્યુરિયોસિટી. કે તેના શિક્ષકે તેની ઉત્સુકતાને સંતોષી. એના પછીનો પેરેગ્રાફ છે. The second stage of learning was more difficult. સેકન્ડ સ્ટેજ એટલે શું થાય? બીજું સ્ટેજ ઓફ લર્નિંગ. લર્નિંગ એટલે શીખવાનું. કે શીખવાનું બીજું સ્ટેજ છે એ વધારે મુશ્કેલ હતું. હવે એના પછી અલગ અલગ સ્ટેજ આવે ને. કેમ પહેલાં બાળક હોય તો સહેલું હોય, પછી બીજામાં જાય તો શું થઈ જાય? થોડુંક અઘરું થઈ જાય. એમ અહીંયા પણ એના માટે થોડુંક હવે અઘરું સ્ટેજ હતું. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શ ઉપર. બેઝ એટલે આધારિત હોવું. તે સ્પર્શ ઉપર આધારિત હતું. સ્પર્શ જ્ઞાન, જેને સેન્સ ઓફ ટચ એટલે શું થાય? સ્પર્શ જ્ઞાન. તે સ્પર્શ જ્ઞાન ઉપર આધારિત હતું. મિસ સુલિવન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવન છે શબ્દ બોલતા. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ
લિપ્સ એટલે હોઠ, એન્ડ થ્રોટ, થ્રોટ એટલે ગળું, સ્લોલી એટલે ધીમેથી, અને તે મને ધીમેથી તેના હોઠ અને ગળાને સ્પર્શ કરવાનું કહેતા. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. કે હું હોઠના હલનચલન અને ગળાની ધ્રુજારીથી બોલતા શીખી. કારણ કે આપણે જનરલી બોલતા હોય તો હોઠનું મૂવમેન્ટ થાય, ગળાની ધ્રુજારી પણ થાય. વિચાર કરો, આ બહુ અઘરું છે આ રીતે શીખવું, પણ છતાંય હેલન છે એ શીખે છે. વેન આઈ અટર કરવું એટલે બોલવું, ઉચ્ચારવું, માય ફર્સ્ટ વર્ડ, કે જ્યારે મેં મારો પહેલો શબ્દ બોલ્યો, ઇટ ગેવ મી અ બાઉન્ડલેસ ડિલાઇટ. બાઉન્ડલેસ એટલે અદ્ભુત, ડિલાઇટ એટલે આનંદ. તેનાથી મને ખૂબ જ આનંદ થયો. કેમ નાનું બાળક છે પહેલો શબ્દ બોલતું હોય તો એને આનંદ થાય, એમ અહીંયા પણ એને પહેલો શબ્દ જ્યારે બોલે છે ત્યારે એને આનંદ થાય છે. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ. હવે મેં ટોકિંગ એટલે વાત કરવાનું શરૂ કરી તો ટોયઝ એટલે રમકડાઓ સાથે, સ્ટોન્સ એટલે પથ્થરો, ટ્રીઝ એટલે વૃક્ષો, એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન, કે મેં હવે બગીચામાં મારા રમકડા, પથ્થરો, વૃક્ષો અને પક્ષીઓ સાથે બોલવાનું ચાલુ કર્યું હતું. આઈ ફેલ્ટ અમેઝડ. અમેઝ એટલે અદ્ભુત અથવા આશ્ચર્યચકિત, કે હું આશ્ચર્ય અનુભવતી હતી, એન્ડ ડિલાઇટેડ, કે હું આશ્ચર્ય અનુભવ્યું અને આનંદ અનુભવ્યો. એઝ માય સિસ્ટર રેન ટુ મી, કે જ્યારે મારી બહેન છે મારા તરફ દોડતી આવી. વેન આઈ કોલ્ડ હર, કે જ્યારે મેં તેને બોલાવી. એન્ડ માય ડોગ ઓબેડ, ઓબેડ કરવું એટલે પાલન કરવું. માય કમાન્ડ્સ, કમાન્ડ્સ એટલે આદેશ, અને જ્યારે મેં મારા કૂતરાએ મારા આદેશોનું પાલન કર્યું. આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલવા માટે સક્ષમ હતી. ઇટ વોઝ અ મિરેકલ, તે એક ચમત્કાર હતો. કારણ કે ચમત્કાર જ કહેવાય ને, કે જે વ્યક્તિ સાંભળી શકતી નથી, જે જોઈ શકતી નથી, એ વ્યક્તિ બોલતા શીખે, એ એક પ્રકારનો ચમત્કાર કહેવાય. એના ઉપરથી પ્રશ્ન છે પહેલો, ઓન વોટ વોઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ બેસ્ડ, કે શીખવાનું બીજું અથવા અભ્યાસનું બીજું સ્ટેજ છે શેના ઉપર આધારિત હતું. તો કે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ, સ્પર્શ જ્ઞાન ઉપર, કે શીખવાનું બીજું સ્ટેજ છે એ સ્પર્શ જ્ઞાન ઉપર આધારિત હતું. બીજો પ્રશ્ન છે, હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક, કે હેલન છે કેવી રીતે બોલતા શીખી. તો કે મિસ સુલિવન વુડ સ્પીક વર્ડ, કે મિસ સુલિવન છે શબ્દ બોલતા. એન્ડ આસ્ક હેલન ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ, અને તેને હેલનને છે હોઠ અને ગળાનો સ્પર્શ કરવાનું કહેતા. એન્ડ ઇન ધીસ વે, અને આ રીતે હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, અને આ રીતે હેલન છે હોઠના હલનચલન અને ગળાની ધ્રુજારીથી બોલતા શીખી. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, હાઉ ડીડ ધ સેન્સ ઓફ ટચ હેલ્પ હેલન ઇન લર્નિંગ વર્ડ્સ, કે સ્પર્શ જ્ઞાન છે એ હેલનને શબ્દો શીખવામાં કેવી રીતે મદદ કરી હતી. તો કે હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, કે હેલન છે એ હોઠના હલનચલન અને ગળાની ધ્રુજારીથી બોલતા શીખી હતી. ચોથો પ્રશ્ન છે, વેન વોઝ હેલન ડિલાઇટેડ, હેલન છે એ ક્યારે આનંદિત થઈ હતી. તો કે હેલન વોઝ ડિલાઇટેડ વેન સી અટર હર ફર્સ્ટ વર્ડ, કે જ્યારે તેણીએ છે પહેલો શબ્દ બોલ્યો.
પાંચમો પ્રશ્ન છે, વોટ ડીડ હેલન ડુ આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ? હેલને છે પહેલો શબ્દ બોલ્યા પછી શું કર્યું? તો કે આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ, પહેલો શબ્દ બોલ્યા પછી હેલન સ્ટાર્ટેડ ટોકિંગ વિથ હર ટોયઝ. હેલને છે તેના રમકડાઓ સાથે, સ્ટોન્સ એટલે પથ્થરો, ટ્રીઝ એટલે વૃક્ષો, બર્ડ્સ એટલે પક્ષીઓ, ઇન ધ ગાર્ડન કે હેલને છે બગીચામાં તેના રમકડા, પથ્થરો, વૃક્ષો અને પક્ષીઓ સાથે વાતો કરવાની શરૂ કર્યું હતું. છઠ્ઠો પ્રશ્ન છે, હેલન ફેલ્ટ અમેઝડ વેન, આ વાક્ય પૂરું કરવાનું છે. વેન હર સિસ્ટર રેન ટુ હર, વેન સી કોલ્ડ હર ડોગ ઓબે હર કમાન્ડ્સ. વોટ વોઝ અ મિરેકલ, શું ચમત્કાર હતો? તો કે ધ ફેક્ટ ધેટ હેલન વોઝ એબલ ટુ સ્પીક કે હકીકતમાં હેલન છે હવે બોલવા માટે સક્ષમ હતી. વોઝ અ મિરેકલ, તે ચમત્કાર હતો. એના પછીનો પેરેગ્રાફ છે, વેન આઈ સ્ટડીડ સિરિયસલી. સ્ટડી કરવું એટલે અભ્યાસ કરવો, સિરિયસલી એટલે ખૂબ ગંભીરતાથી. ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક. સીમ્ડ એટલે લાગવું. સીમ્ડનો મિનિંગ શું થાય? લાગવું. ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક, તે કામ કરતા તો રમત વધુ લાગતી. વેનેવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે મારા માટે કોઈ વસ્તુ આનંદિત અથવા તો રસપ્રદ હોય, મિસ સુલિવન વુડ ટોક અબાઉટ ધેટ. મિસ સુલિવન છે તેના વિશે મને કહેતા, એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હર સેલ્ફ, જાણે કે તે પોતે એક નાની છોકરી હોય. એટલે એની સાથે એક મિત્ર તરીકેનો વ્યવહાર કરતા. સી ટોટ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ, કે તે વિજ્ઞાન જેવા વિષયોને પણ ખૂબ જ રસપ્રદ રીતે શીખવતા. ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, તેથી મને બધું જ યાદ રહેતું હતું. એના ઉપરથી પ્રશ્ન છે પહેલો, વોટ વોઝ યુનિક અબાઉટ મિસ સુલિવન? મિસ સુલિવન માટે શું અજોડ હતું અથવા શું ખાસિયત હતી? વેનેવર એનીથિંગ રિલેટેડ ઓર ઇન્ટરેસ્ટેડ હેલન, કે જ્યારે હેલન માટે કોઈ આનંદિત અથવા રસપ્રદ વસ્તુ હોય, મિસ સુલિવન વુડ ટોક અબાઉટ ધેટ, મિસ સુલિવન તેના વિશે કહેતા, એઝ ઇફ સી વેર લિટલ ગર્લ હર સેલ્ફ, જાણે કે તે પોતે એક નાની છોકરી હોય. બીજો પ્રશ્ન છે, ઇવન વેન હેલન સ્ટડી સિરિયસલી, કે જ્યારે હેલન છે ખૂબ જ ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતા, ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક, તે કામ કરતા તો રમત વધુ લાગતી હતી. વાય ડીડ હેલન રિમેમ્બર્ડ એવરીથિંગ શી વોઝ ટોટ, કે શા માટે તે જે શીખવાડતા તે હેલનને યાદ રહી જતું હતું? તો કે હેલન રિમેમ્બર્ડ એવરીથિંગ શી વોઝ ટોટ, કે તે શીખવાડતા એ હેલનને યાદ રહી જતું હતું કારણ કે હર ટીચર મેડ ઓલ ધ સબ્જેક્ટ વેરી ઇન્ટરેસ્ટિંગ, કે તેના શિક્ષક છે બધા જ વિષયોને રસપ્રદ બનાવતા હતા. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પેરેગ્રાફ અને પાછા પ્રશ્નો સમજીશું. થેન્ક યુ.